દાનની વાત આવી છે તો સૂર્યપુત્ર કર્ણ યાદ આવ્યા વગર ને રહે જ નહીં. દાનની વાત આવે તો વીર ભામાશા યાદ આવ્યા વગર ના રહે જ નહીં. દાનની વાત આવે તો જગડુશા દાતાર યાદ આવ્યા વગર ના રહે જ નહીં. કર્ણ કર્ણ છે, વાહ કર્ણની શું દાતારી. સૂર્યપુત્ર છે અને સૂર્યપુત્ર કર્ણ એની પાસે એટલું તપોપુંજ છે કે ગંગાજીમાં સ્નાન કરવા માટે જાય ને તો એક યોજન આ બાજુ એક યોજન આ બાજુ ગંગાજીના વહેતા નીરની અંદર કોઈ સ્નાન ન કરી શકે એટલા ગંગાજીના જળ ગરમ થઈ જતા, દગ્ધ થઈ જતા. શું કામ? એટલા માટે ગરમ થઈ જતા. સૂર્યપુત્ર કર્ણ પાસે દાન વીરાયનું તપ એટલું બધું છે. બે હમણાં કહ્યું ને, તપ કરે પાતાલ મેં પ્રગટ હોય આકાશ, દાબી દુબી ના રહે આ તો કસ્તુરી કી બાસ. સૂર્યપુત્ર કર્ણ છે ને કુંતીનો જાયો છે, આમાં કઈ ઘટે? અને જીવન જીવવું હોય ને તો કઈક કઈક આવું કમાઈ ને જજો. મહાભારત તો મહાભારત છે અને હું મારા ઉપર કંટ્રોલ રાખું. બાકી મહાભારતની વાત કથા આવે એટલે પછી અમે દીવાના થઈ જઈએ. એનું કારણ છે કે આ જીન્સમાં રંગાયેલો સંસ્કાર છે. અમારા દાદા મહાભારતના પ્રવક્તા હતા. 32 પૂતળીની એટલી સારામાં સારી એક પૂતળીને ઉતારે ને બહેનોને દેવીઓને. પહેલાના જમાનામાં તો ફિલ્મો સિરિયલો કશું કઈ હતું નહીં એટલે ગામડા ગામની બહેનો દીકરીઓ બધી આવે દાદાને કે દાદા એક પૂતળીની કથા કરો ને. વિક્રમાદિત્યની પાસે નંદા નામની પૂતળી ઉતરી અને ઉજ્જૈનની અંદર આ કથાનો શુભારંભ થયો. ત્યાંથી કથાની શરૂઆત થાય. એ પૂતળી જાય ત્યાં સુધી સવાર થઈ ગયો હોય, બહેનોનું જાગરણ પૂરું. અને મને યાદ છે ત્યાં સુધી 32 પૂતળીની કથાની જે કથા કરતા ને એવી કથા આજ સુધીમાં મેં કોઈની પાસે સાંભળી નથી. અને મહાભારતના ચરિત્રોને એક એક વર્ણિત કરતા ને મારા દાદા, એવું આજ સુધી મેં કોઈની પાસેથી વર્ણન નથી સાંભળ્યું. મહાભારત તમે કયા જન્મની કમાણી અત્યારે છે તે આટલા પુણ્ય ભોગવો છો? ત્યારે હું એટલું જ કહું કે કમાણી કયા જન્મની હશે તો મને ખબર નથી. કંઈક કર્યું હશે મારા ભગવતીની ઉપાસના ને એમના આશીર્વાદ. પણ એટલું મને ખબર પડે છે કે મેં મારી જિંદગીમાં ક્યારેય કોઈ દિવસ મારા સદગુરુની પાસે અમે જૂઠું નથી બોલ્યું, કોઈ દિવસ ખોટું નથી બોલ્યું. જે કે કદાચ ગાળો દે તો ભલે અને ગુસ્સો કરે તો પણ ભલે, પણ સૂર્યપુત્ર કર્ણે જગતને બતાવ્યું કે મેં જગતની અંદર જે ભૂલ કરીને એ પછીના લોકો ભૂલ ના કરે. એટલા માટે કર્ણ જેની પાસે વિદ્યા શીખવા માટે ગયા એ જ સદગુરુની પાસે ખોટું બોલ્યા કે હું તો બ્રાહ્મણ છું. ગુરુજી એના ગોદની અંદર મસ્તક રાખી જ્યારે સૂતા હતા, આરામ કરતા હતા, વિશ્રામ કરતા હતા, એક કીડો આવ્યો. સાથળની અંદર કીડાએ ડંખ માર્યા, લોહી ચાલ્યું. ત્યાં સુધી કર્ણએ સહન કર્યું, આટલી વેદના સહન કરી કે મારા ગુરુની નિંદ્રામાં વિક્ષિપ્ત થતા ન આવી જોઈએ. એ ધધકતું લોહી, ક્ષત્રિયનું લોહી તો એકદમ ગરમ હોય ને, ઉકળેલું લોહી હોય. એની ભુજદંડમાં માં ભગવતી બિરાજ્યા. ઉકળતું લોહી, ધધકતું લોહી જ્યારે એમના સદગુરુના શ્રીઅંગને સ્પર્શિત થયું, ગુરુજી એકદમ જાગ્યા. લોહી વાળું પોતાનો દેહ થયેલો જોઈ અને એ જ સમયે પૂછ્યું છે કે કર્ણ બતાવ તું કઈ જાતનો છે, તારું કુલ કયું છે? પણ કર્ણએ ખોટું પકડી જ રાખ્યું, સત્ય બોલ્યા જ નહીં.
એને કહ્યું કે હું તો બ્રાહ્મણ છું. કારણ એને ખબર હતી કે મારા ગુરુ જે કોઈ બ્રાહ્મણ હશે તો જ એને વિદ્યા શીખવાડશે. એટલા માટે બ્રાહ્મણનો વેશ ધારણ કરી અને હતો હકીકતમાં ક્ષત્રિય, પણ એ બ્રાહ્મણ નું ધારણ કરીને આવ્યો. શું કામ? વિદ્યા શીખવી હતી એટલા માટે. વાત પણ સાચી. જુઠ્ઠું બોલ્યા, પકડાઈ ગયો કે નહીં કર્ણ, હું તને પૂછું છું તારો કુલ કયું? કર્ણે ખોટું પકડી રાખ્યું, પણ અંતમાં ગુરુજીએ કહ્યું કે બેટા, આ જીવન ઓળઘોળ કરી નાખ્યું ભગવાનના શરણે. મને એટલી તો ખબર પડે કે સાથળની અંદર કીડાએ ડંખ માર્યા છતાંય લોહી વહી ગયું. આટલી વેદના તો ક્ષત્રિય જ સહન કરી શકે. બ્રાહ્મણનો દીકરો તો એક ખાલી કીડી કાઢ્યો ઠેકડો મારીને ભાગે, બોલવામાં જબરાવ. આટલી વેદના ન સહન કરી શકે. બોલ તારું કુળ કયું છે? જ્યારે બે હાથ જોડીને રડતા રડતા સૂર્યપુત્ર કર્ણે કહ્યું કે મારું કુળ ક્ષત્રિય કુળ. ત્યારે ગુરુજીએ એને કહ્યું કે કોઈ વાંધો નહીં, મેં તને બ્રાહ્મણ જાણીને બધી વિદ્યા શીખવાડી, પણ કર્ણ મારો તને શ્રાપ છે કે જ્યારે તારી આ વિદ્યાની જ્યારે જરૂર હશે ને ત્યારે જ મારા શ્રાપથી બધી જ વિદ્યા તને વિસ્મરિત થશે. તું ભૂલી જઈશ. રણ મેદાનની અંદર અટવાયો હોઈશ ત્યારે તારી વિદ્યા બધી ભૂલાઈ જશે. મારો તને શ્રાપ છે. જા. અને કર્ણને આ શ્રાપ લાગ્યો જ્યારે રણ મેદાનમાં મહારથી પદે જ્યારે, કારણ કે આ બે સામસામે હતા. કોણ? દાદા ભીષ્મ અને કર્ણ. દાદા ભીષ્મ એવી પ્રતિજ્ઞા લીધેલી કે જ્યાં સુધી હું મહારથી પદે છું મહાભારતના યુદ્ધમાં, ત્યાં સુધી કર્ણ મને મોઢું પણ ન બતાવવું જોઈએ. કર્ણ જો આવશે તો હાથમાંથી હથિયાર દુર્યોધન છોડી દઈશ. આવું દાદાએ પ્રતિજ્ઞા કરેલી. જ્યારે દાદાનો સૂર્ય અસ્ત થયો મહાભારતમાંથી, ત્યારે જ કર્ણ મહારથી પદે મહાભારતના સંગ્રામની અંદર પ્રવેશ કર્યો. ખૂબ લડ્યો અને દુર્યોધન એનું તો બળ હતું ને. ખૂબ લડ્યો માણસ, ખૂબ લડ્યો અને બધાના ધોળે દિવસે તારા બતાવ્યા. એટલો બધો લડ્યો, પણ અંતમાં પછી ભગવાન અર્જુનજીને કહ્યું કે એને છલ છિદ્ર કર્યું તું તો અને એને હડવામાં દોષ નથી, હવે હથિયાર ચલાવ. તો અર્જુનજી કહ્યું અત્યારે એના પાસે હથિયાર છે નહીં, શું કરવું? તો કે અત્યારે બધા ધર્મના નિયમો લાગુ નથી પડતા, હું જેમ કહું છું એમ કરીએ જાય. અને આ બધા જાણો છો, કવચ તૂટ્યું, કુંડળ તૂટ્યા, અને ઓરિજિનલ કવચ કુંડળ હતા એ તો સુરપતિ ઇન્દ્ર લઈ ગયા હતા દાનમાં. આ વ્યક્તિ દાનમાં બધું જ આપી દીધું. સૂર્યપુત્ર કર્ણ ઘાયલ થયા અને જ્યારે રણ મેદાનની અંદર ઘાયલ થયા અને હવે તો રક્ત રંજીત, કારણ કે ગુરુના શ્રાપ આડો આવ્યો અને કહ્યું હતું કે અંત સમયે ખરે ટાઈમ પર તું તારી વિદ્યાને ભૂલી જઈશ. ભૂલી ગયો આજ કર્ણ. ધરાશાયી થયો કર્ણ. હવે તો લોહી એટલું વહી ગયું છે, આંખો ખુલે છે, બંધ થાય છે, હવે અશક્ત થઈ ગયો છે. અને એ જ સમયે મહાભારતના યુદ્ધમાં 18 દિવસ સુધી ભગવાન દ્વારિકા વાળાએ અર્જુનજીની પ્રશંસા નથી કરી. આખી જિંદગી પ્રશંસા કરી હોય તો કોની કરી છે? સૂર્યપુત્ર કર્ણની પ્રશંસા કરી. એક વખત અર્જુનજીને ઈર્ષ્યા થઈને કહ્યું કે સખા મારા, મિત્ર મારા, રહો છો મારી સાથ અને પ્રશંસા કર્ણની કરો. કારણ શું? ભગવાને કહ્યું અત્યારે હું મૌન છું, સમય આવે હું તને જવાબ આપીશ. અત્યાર સુધી નહીં, અત્યારે હું તને જવાબ નહીં આપું. આજ કર્ણનો હાથ આજ અર્જુનજીનો હાથ પકડી ને ભગવાન દ્વારિકા વાળાએ કહ્યું કે તું વૃક્ષના થડની પાછળ ઉભો રે, હું તને બતાવું સૂર્યપુત્ર કર્ણની મહાનતા.
અને ભગવાન વિપ્રનું સ્વરૂપ ધારણ કરી લલાટ ઉપર ભસ્મનું ત્રિપુંડ છે, ખભા ઉપર જનોય છે અને હાથમાં ભિક્ષા પાત્ર છે. ભિક્ષા પાત્ર લઈને પધાર્યા પ્રભુ અને હવે મૃત્યુની ઘડીઓ ગણી રહ્યા છે કર્ણ. ત્યાં પાસે આવીને કહ્યું, ભિક્ષાન દેહી સૂર્યપુત્ર કર્ણ. ત્યારે દાનની જ્યાં વાત આવી ને તો કર્ણની આંખો ખુલી ગઈ. કર્ણએ કહ્યું, બે હાથ જોડીને, વિપ્ર તમે આવવામાં બહુ વિલંબ કરી દીધો. આપતો તો એક સમયે સોના મોહર આ તે બીજું ત્રીજું બધું જ આપતો હતો, જે માગે તે આપી દેતો હતો. પણ હવે મારી પાસે તમને આપવા માટે કશું જ નથી, કારણ કે સમય સમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન. આ જગતની અંદર સમય જ બલવાન હોય છે. એટલે સમય સારો હોય ને ત્યાં સુધીમાં જેટલું થાય એટલું બધું કરી લેવાનું. પછી કાલ કોઈની રાહ જોતું જ નથી. એટલે જે વ્યક્તિ કાલ ઉપર વાત રાખે ને એના ઉપર બહુ જાજુ ડિપેન્ડ ના કરવું, વિશ્વાસ ન કરવો. વાતમાં એમ કે ને કાલ કરી નાખશું, નહીં, આજનું કામ આજે જ કરી લો, ભલે રાતના 12 કેમ નથી વાગ્યા. ચાણક્ય નીતિ સૂત્રની અંદર બતાવ્યું, કાલ ઉપર ક્યારેય કોઈ વાત છોડવી નહીં. શું કામ કે દશરથજીએ કહ્યું કે આવતીકાલે રામનો રાજ્યાભિષેક કરીશું. ને આવતીકાલ જ રહી ગઈ અને એ આવતીકાલ રામજીને 14 વર્ષ માટે વનની અંદર મોકલી આપ્યા. સૂર્યપુત્ર કર્ણ કણસી રહ્યા. બરાબર એ જ સમયે વિચાર કરે કે હવે મારે શું કરવું. આ ભૂદેવ આવ્યા છે, છેલ્લું પેલું દાન લેવા માટે આવ્યા છે. હવે તો દેહ છૂટી જવાનો છે. કઈ નહોતું એના પાસે, પણ મોઢામાં સોનાનો દાંત એક છે. ખરે ટાઈમે ઈ કામમાં આવી જાય. એટલે થોડુંક સોનું પહેરવું ખરું, સાવ સોના વગરનું ન થાવ. હવે તો ભાવ આસમાને પહોંચ્યા. પણ છેલ્લી બાકી જાજુ નહીં તોય જમણા હાથની ત્રીજી આંગળીમાં વીંટી પહેરવી. માતાજી અપાવે તો 5 આંગળીમાં પહેરવી, પણ પહેરવું ખરું. સોનું ક્યારેક જવાબ આપે. કટોકટી હોય ને ત્યારે બધી બાજુથી આવે. પાકીટ ખોવાઈ ગયું હોય, આપણી પાસે બીજું કઈ હોય નહીં, નેટ બેન્કિંગ આવડતું ન હોય, ફોનનું ચાર્જિંગ પણ ખલાસ થઈ ગયું હોય, અને આપણે એવા અટવાણા હોય, પૈસાની જરૂર પડી કોઈ ગામની અંદર, કોઈ કન્ટ્રીની અંદર જઈને, સોનું જવાબ આપે. એટલે એ અર્થમાં સોનું સર્વત્ર પૂજે જ. એટલા માટે વિદ્યા સર્વત્ર પૂજે છે, એ રીતના સોનું પણ સર્વત્ર પૂજે જ છે. એનું કારણ એ છે કે સોનું ગમે ત્યારે જવાબ આપે. સૂર્યપુત્ર કર્ણને સોનાનું દાંત. વિચાર આવ્યો કે આ ભૂદેવ છે એ ખાલી હાથ ન જવા જોઈએ. એટલા માટે થઈને ઘસડાતા એક પથ્થર પડેલો છે રણ મેદાનની અંદર, ત્યાં પહોંચ્યા. ત્યાં પહોંચી અને પથ્થર લઈ અને પોતાના હાથ દ્વારા પોતાના જ દાંત ઉપર પ્રહાર કર્યો. સોનાનો દાંત કાઢ્યો, પણ રક્તરંજિત છે. મોઢામાંથી દાંત નીકળે તો લોહિયાળ હોય ને. બ્રાહ્મણને આપ્યું, કહ્યું કે કૃષ્ણાર્પણ મસ્તુ કરું છું, સ્વીકાર કર્યો. ભૂદેવ કહે, અમે તો ભૂદેવ કહેવાય, આવા રક્તરંજિત દાંત ન લઈએ, અમને અશુદ્ધિ લાગે. ગુરુના શ્રાપથી બધી વિદ્યા તો ભૂલાઈ ગઈ હતી. કઈ હવે કામમાં આવે એવું નહોતું. નહીતર તો આ વ્યક્તિની અંદર સામર્થ્ય એટલું હતું કે પાતાળમાંથી ગંગાજીને પ્રગટ કરે. પણ હવે સદગુરુના વિદ્યા જે હતી ભૂલાઈ ગઈ શ્રાપથી. હવે કોઈ બાકી રહ્યું નહોતું. પણ પિતા બળવાન છે. કોણ? સૂર્યનારાયણ ભગવાન પિતા બળવાન છે. પિતાજીને યાદ કર્યા કે તમે મારા બાપ
ભલે ઉગ્યા ભાણ, તમે મારા બાપ છો, મરતી વેળાએ પણ મારી ઇજ્જત ન જાય એવું કંઈક કરો. સૂર્યનારાયણ ભગવાને બુદ્ધિ આપી અને એક બાણ ભાથાની અંદર પડ્યું હતું. એ જે તીર જે છે ને એ તીર સૂર્યનારાયણ ભગવાનનું નામ લઈ જ્યાં પતાલની અંદર એ તીરને છોડ્યું, એ જ સાથે ત્યાંથી ગંગાજી પ્રગટ થયા. અને એ પતાલ ગંગા જે પ્રગટ થયા, એ પતાલ ગંગાની અંદર પ્રોક્ષણ કરી સૂર્યપુત્ર કર્ણએ એ સોનાનો દાંત એની અંદર ધોઈ પ્રોક્ષણ કરી અને ભૂદેવને કહ્યું, લો ભૂદેવ કૃષ્ણાર્પણ મસ્તુ. જ્યાં કૃષ્ણાર્પણ મસ્તુ કહ્યું ત્યાં તો સામને શંખ ચક્ર ગદા પદ્મધારી સ્વયં શ્રી હરિ પ્રગટ થયા. અને અર્જુનજીને કહ્યું, અર્જુન આવું દાન તું કરી શકે? તું કે નહીં. ટાઢિયા તાવની ઠંડી, દિલની તાતારી અને ગુમડાની રૂચ અંદરથી આવે. તમે કદાચ એવું વિચારો કે ચલો 4 કલાક સુધી કથાની અંદર જવું છે ગાંઠીલા ધામની અંદર અને ત્યાં મારે દાન આપવું છે, તો દાન આપવાની મનથી પ્રેરણા થાય એ માટેનું લેબોરેટરીની અંદર ઇન્જેક્શન લગાવતી જાઓ તો મને દાન આપવાની પ્રેરણા જાગે. તો આવું કોઈ દિવસ કોઈ લેબોરેટરીમાં બધા પ્રકારના ઇન્જેક્શનો અપાય છે, ટેસ્ટ થાય છે, લોહીના બધા બ્લડ ટેસ્ટ થાય, પણ તમારા બ્લડની અંદર કેટલી દાતારી છે ને એ તો તમારી માના દૂધનું જે ખાનદાની છે, તમારા માનું દૂધ છે ને એ જ બતાવી શકે કે તમારા લોહીની અંદર કેટલી દાતારી છે અને તમારા કુળની ખાનદાની કેટલી છે એ તો પિતા જ બતાવી શકે. એના સર્ટિફિકેટો ન હોય બજારમાં, એના ઇન્જેક્શનો ક્યાંય નથી મળતા, નહીં તો 4 કલાક માટે કોઈ ન લગાવી દે. પણ દિલની દાતારી તો અંદરથી આવે. ગુમડાની રોજ એ તો અંદરથી આવે. તો સૌથી મોટામાં મોટો લાભ કયો? જ્યારે આપણે જે સમયે ઈચ્છીએ કે આપણે દાન દેવું છે ત્યારે કોઈની રોકટોક વગર આપણે દઈ શકીએ, એ સૌથી મોટો લાભ છે. અને આવું સરસ મજાનું જીવન જીવતા હો તો માનવાનું કે 18 ભુજાવાળી જગદંબાની 18 ભુજાવાળી જગદંબાના મારા માથા ઉપર આશીર્વાદ છે. આ મોટામાં મોટો લાભ છે.